હવે આ પીઝા આવા મળી જાય પછી કોણે મજા ના આવે સાહેબ. માર્ટિનોઝ પીઝા હવે આપણા મોરબીમાં ચાલુ થઈ ગયા છે ને, જોઈ લ્યો આ પીઝા ખાઈ લ્યો ને સાહેબ, તમારે સવારથી લઈને સાંજ સુધી ખાવું ના પડે ને એવા જોરદાર પીઝા છે. અમદાવાદથી ચાલુ થયેલી બ્રાન્ચ હવે આપણા મોરબીમાં પણ આવી ગઈ છે. 35 થી પણ વધારે આઉટલેટ છે. અને સ્પેશિયલ છે ને એમની જે સ્પેશિયાલિટી શું ખબર છે, જ્યારે પણ કોઈ જગ્યાએ ઓપનિંગ થાય ત્યારે ફ્રી ઓફમાં બધાને પીઝા ટેસ્ટ જ કરાવવાના. પીઝા ખાવા હોય તો ક્યાં જવાનું? ઓબ્વિયસલી માર્ટિનોઝમાં જોઈને. અને કેવા મળશે પીઝા? ફૂલ્લી લોડેડ ચીઝ વાળા. ચીઝ વાળા લોકોને તો મજા આવી જશે ને બહુ જ. માર્ટિનોઝ પીઝાની સ્પેશિયાલિટી એ છે કે બધી જગ્યાએ પીઝા તો મળે છે, પણ અહીંયા તમને એવરીડે બોગો ઓફર ચાલુ હોય છે, એક વાય એક ફ્રી હોય છે. અને પ્લસ સૌથી વધારે લોકો ખાવાનું પસંદ એટલા માટે કરે કે એ લોકોના સ્પેશિયલ ચીઝ વાળા હોય. આપણો સૌથી ફેમસ અને મોસ્ટ ચીઝી પીઝો છે 9 ચીઝી પીઝા. એ લોકોને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે એકદમ ફૂલ લોડેડ ફૂલ્લી ચીઝ લવર હોય 100%. એ લોકોને તો મજા જ આવશે. હા, જેને તે વસ્તુમાં ચીઝ નાખે છે, બધી વસ્તુમાં ચીઝ થી ધરાઈને ખાઈ છે, એ લોકોને એક વખત તમારા જેવા ચીઝી લવર માટે 9 ચીઝી પીઝા ટ્રાય કરવો મોસ્ટ જરૂરી છે. હવે પહેલા પાકું એડ્રેસ કહી દઉં કે કદાચ કોઈ નહીં આવવું હોય તો કેવી રીતે આવી શકે? આપણું એડ્રેસ છે મોરબીમાં જે સનાડા રોડ છે, તે સનાડા રોડ ઉપર નિયર બાય ક્રોમા શોરૂમ, નાયરા પેટ્રોલ પંપની સામે, ભક્તિનગર સર્કલ પાસે માર્ટિનોઝ પીઝા. અને આ ઓફર એવરીડે ચાલુ છે કે ખાલી બુધ ગુરુવાર કે એવું કઈ? નહીં, સ્પેસિફિક વારે ઓફલાઈનમાં પણ મળશે તમને, બુધ ગુરુ શુક્રવારે. પણ આપણી આ ઓફર છે જે ઓનલાઈન તમને એવરીડે મળશે, ટેક અવે પર, ડાઇનિંગ પર અને ડિલિવરી પર, ત્રણેય વસ્તુમાં. અંદર જઈએ આપણે 100%. ચાલો તમને બતાવું મેકિંગ ને બધી પ્રોસેસ. ચાલો. હવે આ પીઝા આવા મળી જાય પછી કોણે મજા ના આવે સાહેબ. માર્ટિનોઝ પીઝા હવે આપણા મોરબીમાં ચાલુ થઈ ગયા છે ને, જોઈ લ્યો આ પીઝા ખાઈ લ્યો ને સાહેબ, તમારે સવારથી લઈને સાંજ સુધી ખાવું ના પડે ને એવા જોરદાર પીઝા છે. આ પીઝાનું નામ શું રાખ્યું છે? ચીઝી પીઝા એન્ડ પંજાબ પનીર હાફ એન્ડ હાફ પીઝા છે. આ પીઝાની અંદર મારે એવું નહીં કે ગમે તે ટોપિંગ કરાવી શકીએ કે આ કોઈ બી ટોપિંગ કરી શકો, કસ્ટમાઇઝ ત્રણ ફ્લેવર કરી શકો, જાઈન્ટ સાઈઝ. તો આ એક જ પીઝામાં તો બઠો વળી જવાના છે આપણે, ફૂલ મજા આવી જવાની, ફૂલ ફેમિલી. સૌથી માર્ટિનોઝમાં પીઝા સૌથી વધારે કયા ખવાય છે? 9 ચીઝી પીઝા અને વોલ્કાનો પીઝા. વોલ્કાનો જે ઓલું ચીઝ વાળું, આ ચીઝ વાળા તે નવા નીકળે, વચ્ચે ઓલું વાટકો હોય ને એમાં વાડકાની અંદર ચીઝ હોય, વાટકા વાળું ચીઝ, લબાલબ ચીઝ હોય. પછી એ વાળો હોય. પછી ઠેચા ચટણી હોય છે. ઠેચા ચટણી સ્પાઈસી માટે છે. હા, અમારે જેવા સ્પાઈસી લવર માટે તો હોય ને યાર. ઠેચા ચટણી બી છે એના માટે. અને આવા પીઝા મળી જાય એટલે તમારે ક્યાંય નહીં જવાનું, મોરબીની અંદર આવી જવાનું. અને આ સવારથી લઈને સાંજ સુધી મળી જવાના છે ભાઈ. 100%. ભાઈ હવે ટાઈમિંગ ની વાત કરી દો કે કેટલા વાગેથી કેટલા વાગ્યા સુધી આપણા મોરબી વાળા ખાવા મળવાનું? મોરબી વાળાને ખાવું છે અને આપણે પ્રોપર દિલથી ખવડાવવું છે. બરોબર. ટાઈમિંગ ની વાત કરી દઉં તમને તો 11 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આપણે ડાઇનિંગ ચાલુ રહેશે, ટેક અવે પણ ચાલુ રહેશે અને ડિલિવરી પણ ચાલુ રહેશે. પછી ડિલિવરી ક્યાં સુધી આપશે? કારણ કે ઘણા લોકોની લિમિટ હોય કે ભાઈ હું આટલામાં જઈશ. હવે અમારા કારખાના આપણે જે ધોવા સુધી ના હોય કે એનાથી આગળ હોય તો ત્યાં સુધી પહોંચશે કે નહીં પહોંચે? એના માટે આપણે પ્રોપર એક સુવિધા પણ રાખી છે, સ્વિગી અને ઝોમેટો, એના પર પણ આપણે અવેલેબલ છીએ. એ લોકો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડશે. 100%. તો હવે ભાઈ પીઝા ખાવા વાળા લોકોને કોઈ ટેન્શન નહીં લો, ઘર બેઠા તમને મળી જવાના છે. અને અહીંયા તમે 45 થી 46 લોકો આરામથી બેસી શકે એવું સીટિંગ છે. અને સવારેથી ચાલુ થઈ સાંજે રાતના 12 વાગ્યા સુધી ખાવા મળવાનું છે, એટલે કોઈ ટેન્શન ના લેતા. તમને મજા આવે ત્યારે ટાઈમે આવજો ને ફૂલ મજા આવી જવાની છે. અહીંયા પીઝા હવે ચાલુ કરી દઈએ ખાવાના. હવે 100%. ચાલો ખવડાવી દઈએ. કેવા લાગ્યા આપણા પીઝા? કેવા લાગ્યા? બહુ બેસ્ટ, સુપર ક્વોલિટી. મજા આવે ને? મજા આવે. આવું તમારા જમાનામાં હતું કે નહીં? કયો પેલા નહોતું, હવે અત્યારે છે. હવે મજા જેવો જમાનો હવે આવ્યો. હવે જીવા જેવો જમાનો હવે આવ્યો ને. હા, પીઝા કેવા લાગ્યા? કારણ કે દરેક આપણી પસંદ, પહેલી પસંદ શું હોય? મસ્તનો પીઝા છે. ચીઝી છે અને ટેસ્ટફુલ છે કે નહીં? ફૂલ ચીઝી એન્ડ ટેસ્ટફુલ, બહુ જ મસ્ત છે. મોરબી વાળા લોકો આવું જોઈએ કે નહીં? આવું જોઈએ મોરબી વાળાને. સૌથી ચીઝી પીઝા, બહુ મસ્ત ટેસ્ટ છે. એમ ને? ફાઇનલી આવું જ જોઈએ ચોક્કસ માટે. અહીંયા એકવાર તો મુલાકાત ક્યાં આવવાનું? અહીંયા માર્ટિનોઝમાં મોરબી. યસ. પીઝા ખાવા હોય તો ક્યાં જવાનું? ઓબ્વિયસલી માર્ટિનોઝમાં જોઈને. અને કેવા મળશે પીઝા?
ફૂલ્લી લોડેડ ચીઝ વાળા. ચીઝ વાળા લોકોને તો મજા આવી જશે ને, બહુ જ આવી જવાનું ને. પાક્કું આવી જ જવાનું. આ જ પરફેક્ટ ડેસ્ટિનેશન છે ચીઝી લવર્સ માટે. કયા પિઝા ખાવા ગયો? 9 ચીઝી. 8. દરેક લોકોની પસંદ છે તો 9 ચીઝ. આપણા પિઝા તૈયાર થઈ ગયા છે 100%. એક આ છે આ છે આપણો પંજાબ દા પનીર તડકા પંજાબ દા પનીર તડકા અને આ અને આ છે આપણો સ્પેશિયલી 9 ચીઝી પિઝા ફૂલ્લી ચીઝ થી લોડેડ હે ને એક્સ્ટ્રામાં. એક્સ્ટ્રા. અને આ પિઝા આવી રીતના તમને કટ કરીને આપે છે, પણ આટલા નહીં આવે, મોટા મોટા જ આવશે. આ તો અત્યારે આ છે આપણે જાયન્ટ પીઝો. આ પિઝામાં આપણે ફૂલ ફેમિલી હોય ને, માની લ્યો 5-6 જણા, તો પ્રોપર એક પિઝામાં ફૂલ ફેમિલી આરામથી ખાઈ શકે. અને આમાં અમે તમને કસ્ટમાઇઝમાં 3 ટાઈપ ઓફ વન પિઝામાં ટોપિંગ કરીને આપશું. એટલે કે એકમાં કોઈ જ તમે બધું, એમ કહો એટલે કે મારે અડધો આ ફ્લેવર જોઈએ, અડધો આ ફ્લેવર જોઈએ, અડધો આ ફ્લેવર જોઈએ, થઈ જશે આમાં. તો એકમાં જ તમારે બધું થઈ જાય. 100%. ભાઈ આપણા પિઝા તૈયાર થઈ ગયા છે, તો હવે ટેસ્ટિંગ કરીએ. તમે પંજાબ વાળું આપણા જે સ્પેશિયલ 9 ચીઝ, 9 ચીઝી, આમાં 9 પ્રકારના ચીઝ છે. 9 પ્રકારના પ્રોપર ચીઝિંગ યાદ છે તમને કઈ? ફૂલ્લી લોડેડ ચીઝ છે. કયા કયા છે યાદ છે કઈ? ઘણા બધા આવે છે. હવે એક એકના નામ લઈશું તો બહુ ટાઈમ લાગશે. ટેસ્ટિંગ કરો, આનંદ કરો. પ્રોપર પંજાબી ફ્લેવર સાથે. અને એક આ પંજાબ વાળો ટેસ્ટ કરી જો, કારણ કે આખો જ ખાવો પડશે તમારે. પિઝા એવા છે ને ભાઈ, અમે આને કાઠિયાવાડી ભાષામાં પિઝા નથી બોલતા. શું બોલીએ ભાઈ? કાઠિયાવાડી ભાષામાં આને આ પંજાબી શાક ગણી લ્યો, ના રોટલો ગણી લ્યો, આટલો સમજી લ્યો. અમે પિઝો બોલીએ. પિઝો જ બોલીએ ને આપણે. પિઝો ખાવા જાવ. પિઝો, પિઝો ને પિઝો, પિઝો ખાવા જાવ. છે ને ડિલિશિયસ. જેને થોડું તીખો ખાવો છે થઈ જાય. એને આ પંજાબી વાળો બહુ મસ્ત આખું ગ્રીવ એમાં હજી આપણે ઠેચા ચટણી અત્યારે આપણે રેડી થઈ છે હજી એમ્બિયન્સમાં, એ તમે એડ કરી દો ને, પ્રોપર તમને દેશી ફીલ આવે પિઝામાં. મજા જ આવે. મજા જ આવ્યા રાખે. જે આપણે મહારાષ્ટ્રની ચટણી, જે ઠેચા ચટણી હોય, હા હા, એ જ આપણે લીલું તીખું મરચી, હા, લસણ હોય અને એને બસ. શેકીને પછી જ્યારે વાટીને Proper. પછી જે ખવડાવે, એ જ ટેસ્ટ, પ્રોપરલી મજા આવી ટેસ્ટ. તો ભાઈ આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગેની મળી આ મેકરણ તેદી આ ધરતી દંતી હરિમ તસ્યો. જય માતાજી. કાલા છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં, અને માર્ટિનોઝના પિઝા ખાવા આવવાનું ભૂલતા નહીં. ફૂલ મજા આવી ભાઈ. અને આ એક જોઈન્ટ પિઝા જ મંગાવજો કે એમાં તમારા બધા ફ્લેવર એકમાં જ આવી જશે. અને જો તમે એકલા આવો છો તો એ આરામથી પતી જશે. એક નાનો પિઝા આરામથી પતી જશે. અને એક બાય એક ફ્રી તો ખરું ને? એવરી ડે.